સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વિશ્વભરના લોકો ઉમટી પડે છે ત્યારે હવે કેવડિયાના એકતાનગર ખાતે આવેલા એકતા નર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલ કાર્યરત છે, જેમાં કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ કરવામાં આવે છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળે છે. કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાના કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મારા મંદિરનું નામ રાધે કૃષ્ણ મિશન મંગલમ છે. એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું. અમે 2022માં મંડળની શરૂઆત કરી. પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ ખેતી કામ કરતા હતા. મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે. એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની. 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી. મેળામાં ગયા, સરસ મેળામાં ગયા. આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ આ કેસુડાના સાબુ બનાવે લઈને જઈએ. એમાં અમને ખૂબ સારી એવી આવક છે. સરકાર તરફથી અમને સ્ટાઇફંડ રિવોર્ડ ફંડ મળ્યું છે. હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે. અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા હો આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો ને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ. હવે આ કેસુડાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે, તે ત્યાં મળી આવે છે. એટલે દરરોજ વીણી લાવે ને સાંજે અમે સૂકવી દઈએ. અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ. અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો હો શીખી ગયા છે. એકબીજા બહેનોને જોઈને આજે અમારી સારી એવી આવક છે. કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે. એ કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ. માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ વનોની લીલોતરી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પાનખરના સમયમાં વૃક્ષોના પાંદડા અને ફૂલો ખરી પડતા હોય છે, પરંતુ એ જ સમયે વન વિસ્તારમાં પોતાની અનોખી સુંદરતાથી સૌનું મન મોહી લેતું કેસુડો વૃક્ષ ખીલી ઉઠે છે. કેસરિયા રંગના મનમોહક ફૂલો સમગ્ર વનરાજીને અદ્ભુત આભા અર્પે છે. ત્યારે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આ દ્રશ્ય અદ્ભુત સૌંદર્ય સર્જે છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. તો આ કેસુડામાંથી બનતા સાબુ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું. અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ શોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ. કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ. એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે. અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ. અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે. ઝાડો બી ઘણા બધા છે, એટલે બહેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે. એટલે અમે અહીંયા સેલ કરીએ છીએ. ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40,000 થી 50,000 સુધીનું સેલ થઈ જાય છે.